સીસીટીવીમાં 3 સંતાન સાથે જોવા મળી, ત્રણેયને ખાડીમાં ફેંકી સામૂહિક આત્મહત્યા કર્યાની આશંકા, ડ્રોનથી સર્ચ। છેલ્લા 17 દિવસથી ત્રણેય બાળકોની કોઈ પણ ભાળ મળી નથી। જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના 3 બાળક સાથે કેમેરામાં કેદ થઈ છે। જ્યારે 23 ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી હતી, જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સીસીટીવી પ્રમાણે આપઘાત કરનાર મહિલા જેનુ નિશા 22 ઓગસ્ટના રોજ સચિન જેઆઈડીસી વિસ્તારમાં આવેલી ગભેણી ચોકડી પાસેથી પસાર થતી હોય તેવું સીસીટીવીમાં કેદ થયું છે। તેની સાથે તેના 3 બાળકો, પુત્રી આયશા, પુત્ર તોહિદ અને 1.5 માસનો પુત્ર સરફરાઝ પણ હતો। નાના પુત્ર સરફરાઝને માતાએ તેડેલો છે અને દીકરો અને દીકરી બંને સાથે ચાલતા આવી રહ્યા છે। ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ ગંભેણી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે લટકીને આપઘાત કરી લીધો હતો। મૂળ બિહારના વતની અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ પર રહેતા મહેબૂબ તેમના મામાની દીકરી જેનુ નિશા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। તેમને સંતાનમાં 5 વર્ષની આયશા પરવીન, 3 વર્ષની તોહિર આલમ અને 1.25 વર્ષનો સરફસાઝ હતો। ગત 22 ઓગસ્ટના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા જેનુ નિશા આવેશમાં આવીને ત્રણેય બાળકો સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી। જેનુ નિશાએ ગબેડી પાસે ખાડી પરથી પસાર થતી પાઇપ પર દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો। આ ઘટના બાદ સચિન જેઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। 30 ઓગસ્ટના રોજ પોલીસને મૃતક મહિલાની ઓળખ જેનુ નિશા તરીકે થઈ હતી। તેના પતિ મહેબૂબે પોલીસને જણાવ્યું હતું કે પત્ની સાથે ઝઘડો થયો હતો અને તે બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી। મહેબૂબે પોલીસને બાળકો ગુમ હોવાનું જણાવતા પોલીસ દ્વારા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી। બાળકોને માતાએ ખાડીમાં ફેંકી દીધા હોવાની શંકાના આધારે ફાયર વિભાગની મદદથી ખાડીમાં મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। બાળકોની શોધ માટે 7 જેટલી પોલીસની ટીમોની રચના કરવામાં આવી છે। ઘટના સ્થળની આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। હવે પોલીસ ડ્રોનની મદદથી આખા વિસ્તારમાં તપાસ કરશે જેથી કોઈ નવી जानकारी મળી શકે। तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हम ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब झाड़ी झाकरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है।